પોતાનું ગુજરાન ચલાવે છે। આ સમાજ અમે ક્ષત્રિય સમાજ પહેલાંથી સ્વાભિમાની અને સ્વમાની સમાજ છે અને કુમારીથી જીવવાવાળો સમાજ છે। પણ આ સમાજની અંદર આ મોઢુકા ગામની અંદર કેટલાક પાટીદાર સમાજના આગેવાનો અને ગામના વડીલોએ આ સમાજના યુવાનો ઉપર અને આ સમાજના અન્ય આગેવાનો ઉપર એવા ખોટા આક્ષેપો કર્યા છે કે આ ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો અને આ ગામના ક્ષત્રિય યુવાનો અમારા સમાજને ખોટી રીતે એમને હેરાન કરે છે, પરેશાન કરે છે। પણ આ જે એમના જે પણ એમને અમારા ઉપર આ સમાજ ઉપર જે પણ આક્ષેપો મૂક્યા છે એ તદ્દન પાયાવી હોવાના છે અને તદ્દન જુઠ્ઠા છે। કારણ કે આ એક યોજનાપૂર્વકનું એક કાવતરું છે। આ રીતની કોઈપણ એવી ગામની અંદર કોઈપણ એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું જ નથી અને આ પ્રકારે યુવાનોને ખોટી રીતે નાસીભાગ કરવામાં આવે છે। આ યુવાનોને બદનામ કરવા માટેનું એક ષડયંત્ર કરવામાં આવેલ છે, જેના વિરુદ્ધમાં મને સમાચાર મળતો હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી અહીંયા હિતેન્દ્રસિંહ પરમાર આ સમાજના અને આ ગામની અંદર ન્યાય અપાવવા માટે મેં એસપી સાહેબ જોડે આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત છું। મારી જોડે મોઢુકા ટીમના સમગ્ર કાર્યકર્તા અને તલોદ ટીમના, પ્રતિક ટીમના, હિંમતનગર ટીમના પણ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ સમાજની અંદર જે પ્રકારે આ જે ખોટી રીતના ટિપ્પણીઓ કરી છે અને આ સમાજને બદનામ કરવા માટેનું જે એમને સંદેશની અંદર દિવ્ય ભાસ્કરની અંદર જે પ્રકારે એમને નિવેદન આપેલું છે અને પાયાવીઓનું નિવેદન છે। ખરેખર આ સમાજ એ પોતાની રીતે સદ્ધર સમાજ છે અને પોતાના આત્મસન્માનથી જીવવાવાળો સમાજ છે અને આ સમાજને હપ્તાખોરીવાળો સમાજ બતાવવામાં આવે છે, તદ્દન ખોટી વાત છે। અને આ અન્યાય અને અત્યાચાર જે પ્રકારની આ સમાજ વિરોધી જે દુર્શબ્દો વાપર્યા છે અમે સહન કરવા માગતા નથી અને એના વિરુદ્ધમાં અમે અત્યારે હાલ એસપી સાહેબ જોડે નીકળ્યા છે। ત્યારબાદ અમે કલેક્ટર સાહેબનું પણ આવેદનપત્ર આપવાના છે।